તે હવાર તો પડી ગઈ ને સાપુ આવી ગયું, પણ આ બધાયના મોઢા ઉતરેલી કઢી જેવા છે, એનું શું કરશું ઘરમાં? આમાં દેર એક તો પેલા કીધું નહીં. એ ગગલી, એકલી એકલી હું બકબક કરસ? અરે આ હેરી ભાઈનું વિચારું છું. આ પણ સાપુતામ નીચે રાખતા ડાચું નથી દેખાતું. મારું ડાચું ગયું તેલ લેવા, તમે જોવો ને મારા દેરાણીનું ડાચું જોવા જવાનું છે. હા પણ એ તો કહે છે ને કે આપણે બધા ઓળખીએ જ છીએ ને, એટલે બારીએ ઊભી ઊભી એ જ વિચારતી હતી આમાંથી કોઈક નીકળે તો એમ મગજમાં આવે કે આ આઈ છે, આ આઈ છે. હું તો વિચારું હવા ની કઈ રીંકુડી છે, જમકુડી છે, ભમકુડી છે, પિંકી છે, ખબર જ નથી પડતી કોણ છે. આપણે બધા તેને ઓળખીએ. એટલે હું છે ને તે કદાચ મારી બેન હોય, જો તમારી બેન તો એ તમારા ભાઈને હા પાડે એમ નથી. એટલે વળી હું મારા ભાઈ કે નાખી દીધા જેવો છે એવું કઈ કોઈ કહેતું નથી. મારા દેરના વખાણ તો હું કરું છું, પણ મારી બેન ના નથી પાડે એમ. એના ફોંડા એવા છે કે પછી અહીંયા અટકે એમ નથી. હા તો એમાં કે મારા ભાઈને વાંધો નથી, એને જ કીધું ને અમે 2 જણા રહેવાનું થાય તો અમને કઈ વાંધો નથી. અમને કઈ વાંધો નથી એમ નથી કીધું, એને એમ જ કીધું અમારે 2 જણાને જ રહેવું છે, વાંધો નથી એવો શબ્દ ક્યાંય. કાકા બોલતું તાર ચૂપ શું થઈ ગઈ? મેં સાંભળી જ લીધું એના મોઢે, તો બીજા કઈ જ જઈશે મને બધાય. હું 1 થી 1000 વાત, હું વાતમાં માનવાની નથી. લગન મારે આ કીધા પ્રમાણે હું જે છોકરી હારે કહું ને એ છોકરી હારે જ કરવાના રહે. અરે મમ્મીજી, આ જમાનો બદલાઈ ગયો હે, એમ ના હાલે. અને તમે કહેતા હોય કે ભાઈ હું જે છોકરી બતાવું એ છોકરી એમ ના હાલે, બરાબર? એ તો ગગલો ડાયો હતો અને મારા નસીબ ફૂટેલા હતા. તે વળી હાયલું, નકર ગગલાએ કોઈ ગોતી લીધી તો હું અહીંયા ભટકાતો નહીં. બાકી આ જમાના પ્રમાણે છોકરાઓને એની પસંદ કરવા દેવી પડે. હા પણ હું ક્યાં ના પાડું છું, પણ હું બતાવું છોકરી, પછી એને ગમે તો કરવાનું. એવું નહીં કે મને ગમે તો કરી જ લેવાનું, પણ બતાવીશ હું. તો મારી વાત એક સાંભળી લ્યો. લગન છે ને દેરના, એને જે ગમે છે ને એ છોકરી યાર થાય. તમે ઉપરથી નીચે ધમપછાડા કરો, આડેથી આમ કરો, તેમ કરો, પૂછડું કરો, ઢીકડું કરો, ગમે એવા તમે આવ જોર લગાવી લ્યો ને તે લગન તો ન્યા જ થાય. ખોટે ખોટી હુકામ એનર્જી વેસ્ટ કરો છો. અને હા, છોકરીને મળીને તમને એવું લાગે કે ભાઈ નથી આપણા લેવલમાં આવે એમ, નથી આપણા ઘરમાં આવે એમ, કે નથી ટૂંકમાં આપણા દેરને પોસાય એમ, આપણે તો બધા ઠીક, આપણે દેરને લાગુ પડે અથવા તો એને પોસાય અથવા તો એના લાયક નથી તો પછી ના પાડજો. તમે પછી આમ પૂછા કૈસા વિના અને જોયા કર્યા વિના તમે ના પાડજો તો ના હાલે ને. એમાં જમાનો એવો નથી રહ્યો હવે. Yes, you are right, Gagli. I totally agree with you. ઇંગ્લિશ ફાળો માને ખોટે ખોટી, ઓલો ઇંગ્લિશ જ ગોતી આવશે મને લાગે. પછી તમે બધા થઈને બોલ્યા રાખજો ઇંગ્લિશ, એટલે મને કઈ સમજણ પડતી નથી. હું તો રહી હાવ ગોબા જેવી, એટલે તમે બધા બોલ્યા રાખજો એ મને મારી વાતો કરી રાખજો ઇંગ્લિશમાં, એટલે જ તમને બધાને એ સોરી ગમતી હશે. અરે એમ જ બોલ્યા કે તું સાચી છો ગગલી અને હું તારી હારે છું. બાપા એવું કાંઈ ઇંગ્લિશનું નથી અમને. પણ મને તો સમજાતું નથી. એલી તને વાંધો શું છે? પેલા છોકરીને જોઈ તો લે. પછી જેમ તમે ચા પકડીને ઊભા છો ને એ અત્યારે ગગલીએ બનાવી દીધી ને, પછી હાથે બનાવી જોઈએ. તો તું ક્યાં ગઈ છો? તું બનાવી દેજે. હા, મારે આખી જિંદગી હું આ ઢેડો કરવાનો. તમે લગ્ન કરીને આવ્યા, હું ને તમે ને આપણે રહેતા હતા તે મેં બનાવી. પછી હા બસ પછી આવી ગયું ને, ગગલી આવી પછી સા બનાવી નથી. વહુ આવી જાય પછી થોડીક બનાવવાની હોય. હા તઈ વહુ આવી જાય પછી થોડીક બનાવવાની હોય. વહુ કઈ સા બનાવવા આવ્યું છે? એ પપ્પા અત્યારે મૂકી દો ને બધી વસ્તુ. અત્યારે આપણે છે ને આપણા દેર ઉપર, એટલે મારા દેર ઉપર, હું તમારા દીકરા ઉપર ફોકસ કરો કે હું કરું છે હું નહીં. આ મમ્મી જેમ કે છે હું કોઈ વાતે નહીં માનું, અને ઓલા હેઠ પકડીને બેઠા જશે મારે ત્યાં જ લગ્ન કરવા. અને હજી લગ્ન હાટું માનતા નથી, એ પાછો મોટો પ્રશ્ન છે. એ સવિતાબેન, હા બોલો ને. મારે એક ઠેકાણું હતું. જાય છે ને ભાઈ હાટું જ આવ્યા છે ઠેકાણાની વાત લઈને. જરી ખંભાળી લે તો ગગલી ન કરશે ને હમણાં મમ્મી રાયડું નાખશે. હા કયો ને. એ એક ઠેકાણું હતું. હવે આ ઉંમરે માજી તમને તો લગ્ન ના હારા લાગે હો. થોડીક તો ઉંમર જોવો. મારા હાટું નથી કહેતી હું, એ છે ને તાર દેર હાટું કહું છું. એટલે મારા દેરની વાત તો અમે બહાર પાડી જ નથી હજી. આ હે ને વાત કઢાવા આવી છે ને, બારીએ લટકાઈને જોતી હતી તે દી. મમ્મીજી તમે બોલતા નહીં, હું સંભાળું છું ને. કાંઈ નહીં, થઈ રહે તમારા છોકરાને લગ્ન. મને શું છે, આ તો એક છોકરી હારી હતી બતાવવા આવી હતી. અરે ના ના, એમ ક્યાં કીધું કે નથી જ કરવું. અમે એમ કીધું હજી બાર વાત નથી પડી, હજી તો આવ્યા છે ભાઈ, એટલે બધી હરખા થઈ જાય અહીંયા. પછી એના આગળ શું કરવાનું છે, અહીંયા નોકરી કરવી, પાછું બહાર જવું વિદેશ કે અહીંયા જ રહેવું, ઈ જાણીને કરશું એમ. બાકી કરવાનું તો છે જ ને બેન. તમને જ પૂછવા આવશું ને, તમે ઠેકાણા નહીં બતાવો કોણ બતાવશે? કઈ બીજું તો ના બતાવે. એ હા બહુ સારું હો. શાંતિથી રાખવાની જવાબ મમ્મી. આપણે અત્યારે હજી છે ને બહાર પાડવાનું છે ભાઈનું. તો શું થઈ ગયું? એવા જવાબ દેવો ને તો કોઈ તપાસમાં સારું નહીં. કે કદાચ લવ મેરેજ હશે ને તો એના મમ્મી પપ્પા અહીંયા તપાસ કરવા તો આવશે ને. હા ગગલીની વાત હાસી છે. તમે હાસી વાત ગગલી કરો માને. હવે જે હોય તે વાત હાસી, આની વાત હાસી, અમારું તો કઈ હાસું જ ના હોય. ના ના ગગલાની હાસું એમ કહું છું ને. ચા પીવા મંડો ને તમે ઠરી જાહે. હા પપ્પા, તમે તો મમ્મીથી બહુ બીઓ, એક ઝટકે જ ઉલારી ગયા સા. જા ને, તું તાર બાયડીથી બીસ એટલે હું નથી બીતો માર બાયડીથી.
પણ આ ગગલીની વાત કંઈ ખોટી ના હોય એટલે તું માઇન તો કંઈ અફસોસ નથી. મારે તો કંઈક અફસોસ થાય પણ આયલું જાય. ચલો હું જાઉં છું બારે ઓર છોકરીને મળવા. અરે રે સવારમાં તમે મમ્મી, તો હું એ જ કહું સવારમાં ક્યાં જાઉં તારે? હવે હું મોટો થઈ ગયો છું, નાનો કઈ 5મા 6મા ભણતો છોકરો નથી તમને પૂછીને જાઉં કે મમ્મી હું રમવા જાઉં છું, મમ્મી હું આમ જાઉં છું, મમ્મી હું છે ને બાજુમાં ફ્રેન્ડની ઘરે જાઉં છું. કે હવે હું નથી પૂછવાનું. અને અત્યારે તો હું ખાલી કહું છું કે જાઉં છું, એ પણ ઘણું છે તમારા માટે. બહુ મોટકડો થઈ ગયો છો તી. બેટા કે તો ખરી પણ ક્યાં જવું છે? ખાલી પપ્પા હવે શહેરમાં ઘણા ફ્રેન્ડ્સ મને ટૂંકમાં બોલાવતા હતા કે આવજે મળવા. હા ને માને કઈ નથી કહેવાતું, બાપા એ પૂછ્યું તો બધુંય પટપટ કહી દીધું. પૂછવામાં ફેર હોય ને મમ્મી પપ્પાએ શાંતિથી પૂછ્યું. હા તો તને હા દીકાન હું દીકાન હા દીકરા ને એમ કરીને જ પૂછવાનું. હું શાંતિથી પૂછવું એટલે હું કઈ ફોલાય નાનો ગીગલો છો? એ હા ભાઈ તમે તમારે જાઓ, તમે નાસ્તો કરીને આવશો કે? ના હું ડાયટ ઉપર છું થોડાક દિવસ, મને એને કીધું છે. હાય માડી રે બાપા રે, મેં આખી જિંદગી બધું કરીને અને કઈ પેન મરી ગઈ તો મારું કોઈ દી માયનો નહીં ને એને ખાલી ડાયટનું કીધું. હું ડાયટ કરું હું ખાલી તને કંઈક શરદી થઈ હોય તો તને ઓલું શું કહેવાય ટોપરા પાક કે ખાવાનું ના પાડતી ખાંડ કે આવે તો ઈ માનતો નહીં ને અત્યારે તું હસોડો બધુંય ખાવાનું બંધ કરી દીધું એના હાટું. ઇગ્નોર. હા હું કઈને વયો ગયો? એને કાઈ નથી કીધું. આપણે જાય તો એમ કહીને બાય બાય. હા તો એ બીજી ભાષામાં બોલ્યો બાય બાય હો. કા પણ ખોટું બોલસ. મગજ જોયો એનો કેવો ગરમ છે અત્યારે. એમાં હું એમ કહું કે તમને ઇગ્નોર કરીને વયો ગયો તો પછી કેવું થાય? સારું હાલો આવજો બધા. ઇગ્નોર. હવે શું કરવાનું થાય છે આપણે? જાવ ભાઈની પાછળ કોને મળવા જઈશ કેમ? ના એમ કે જાસૂસી ના કરે આપણા જ ઘરનાની. એને ખબર પડશે ને તો વધારે ગુસ્સો કરશે. એક તો મમ્મી ગુસ્સામાં હે ને હવે એ ગુસ્સામાં થઈ જાય, બેને હાસવા પડશે. અત્યારે તો એકને હાચવું છું. સારું પપ્પા આવ્યા છે, મમ્મી થોડા ખાશે, બાકી તો બધું આપણા ઉપર ઉતારત. આ તો થોડોક વેચાઈ જાય કા પપ્પા? હા એ તો ગગલાને ખબર. કાં ગગલા? હા પપ્પા તમે મસ્તી કરો કે હું ગગલાને નથી કંટ્રોલમાં કરતી. તાર હા હું તો કરે છે મને ખોટું હું મને તો એ ગામડે મજા આવે. એને પડ્યો રહો આખો દી વાડીએ ગીત સાંભળા રાખવું. ઓલી પેન ડ્રાઈવ લઈ ગયો છું, ભરી દીધીશ ને તમે બે ગીતની, તે સાંભળા રાખવું, ભજન સાંભળા રાખવું ને ટોળકીમાં બેહીને મજા આવે. આખો દી સા પીધા કરું મોજ કરું. અહીંયા આવું તાની કસકસમાંથી ઉસો ના આવું. હાલો હવે આપણે છે ને હેરીભાઈને સમજાવવાના છે પણ કેમ ને એ બેઠક કરવી જોઈએ આપણે ત્રણેયને જ. મમ્મી તો ગુસ્સામાં હે. હા મોટું માણસ તો જો વાતું કરે તો તમે કરી લેજો હાલો. એટલે એ હામો થામાને ગોગલી કરે એમ કરવા દે ને. હા ધન્ય છે ગોગલીને, બધી મહાન બનવાનો બહુ શોખ છે. ઘરમાં કામ કરવું હોય ને કોઈ માટે તો એ મહાન બન્યા ના કહેવાય. એ આપણા માટે કામ કર્યું કે અત્યારે હું મૂકી દઉં તો ક્યાંથી હાલે? હા હવે હાલો હું ઓફિસ જાઉં છું હો. એ હાલો મમ્મીજીનું ચા દઈ આવું. આ ગોગલી જેવી સંસ્કારી વહુ આવીશ થી સારું છે. હવે બીજી જોઈ કેવી આવે. નકર આજ માથા ભારે આવી હોત તો અત્યારે ઘરને કેમ સંભાળ્યું હોય? એ તો મૂકી દે ભાઈ કે મારે તો શું વળી, એ જેમ કરવું હોય એમ કરે. હા તો બધા એને એક તાંતડે લઈને હાલે છે. એને ઓલો દોરામાં ના મોતી પોરવતા હોય એની જેમ દોરો તૂટવા નથી દેતી. નકર દોરો તૂટે તો મોતી તો વિખેરાય જ જવાના. સારું છે હાલો ભગવાનની દયા છે. એક તો હારી મેળી, બીજી વહુ જોઈએ. એ મમ્મીજી હાલો તમારા માટે મસ્ત મજાની ચા બનાવી આવું, કડક હો મસાલાવાળી. મારે ચા નથી પીવી, તારે દેરને સમજાય ને. એને સમજાવશું, એને મસ્ત મજાની કડક મસાલાવાળી ચા પીવડાવશું. તમે રૂમમાં જાઓ મસ્ત મજાનું હે ને માથામાં તેલ નાખી દો એટલે હે ને માથું ઉતરી જાય. માથા ઉપર થોડું ચડ્યું હોય ને. હું ચડ્યું એટલે હું કઈ મગજ વગરની છું એવું કેસ તું મને? અરે એમ ચડ્યું હોય નહીં, એમ કહું છું કે થકાઈ ગયું હોય ને કામ કરીને એટલે. હા તો વાંધો નહીં. સારું હાલ મને જરીક તેલ નાખી દે માથામાં અને સંસા લેતી આવજે. હાલો હવે થોડોક તો ગુસ્સો આનો ઠંડો થાહે. માથા ઉપર બરફ મૂકી દઈશ થોડોક. ઈ જી હોય તમને બધાને મજા આવી ને જોવાની ધબાધબી તો હે ને વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, કોમેન્ટમાં લખી દેજો કેવી મજા આવી. હજી અમારા દેરના ધમપછાડા ને ધબધબાટી દેરની ચાલુ જ રહેવાની, લગ્ન નહીં થાય ત્યાં સુધી. એટલે ઈ જોવું હોય ને તો જોતા જ રહેજો ગગલીની દુનિયા. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેનું નામ અહીંયા લઉં છું. મોનિકા કાકોલાત, શીતલબેન ચૌહાણ, અજય લલૈયા, ધર્મિષ્ઠા મોડાસિયા, માહિર ખાન, નાયક મુક્તાબેન, કમલાબેન સોલંકી, હિના વાસાની, હેતલબેન પરમાર, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, સાગર મકવાણા. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.